મહાદેવ હર મહેરબાની કરીને આ વિડીયો આખો જોજો અને સાંભળજો, કારણ કે બહુ અગત્યની અને જરૂરી વાત છે. મને શિવનો સાક્ષાત્કાર થયો છે અને શિવે મને પ્રસન્ન થઈને તો હવે તો ખરેખર મારા ભાઈઓ ફેંકવાની પણ થોડીક લિમિટ હોય. હવે આ બેન એવું કહે છે કે મને સપનામાં મહાદેવ આવ્યા ને મહાદેવ આવીને મને શ્રાપ આપ્યો કે આવનારા વડાપ્રધાન તમે હશો. હવે મિત્રો વાયરલ થવાનો એક નવો અંદાજ આવી ગયો. આને આપણે અંદાજ જ કહીશું, કેમ કે તમને ખબર છે મિત્રો કે વાયરલ થવા માટે લોકો નવા મતલબ કે ટ્રેન્ડ લઈને આવે. હવે આ બેનને રાત્રે સપનામાં મહાદેવ આવ્યા. મહાદેવ આવીને બેનના માથે હાથ મૂક્યો અને શ્રાપ આપ્યો કે તમે આવનારા વડાપ્રધાન બનશો. અલ્યા ભાઈ, તમે જુઓ તો ખરી ભાઈ, મહાદેવની ભક્તિ હું એ કરું છું ભાઈ, પણ મને તો કોઈ દી મહાદેવ આવીને એમ નથી કીધું ભાઈ કે તમે વડાપ્રધાન બનશો. હા, પણ એક વાત ચોક્કસ કે મહાદેવના આશીર્વાદ આપણને હંમેશા માટે ફળ્યા છે ભાઈ, તો ફળે ભાઈ, પરંતુ હાવ તો પછી આવું ન કરવાનું હોય કે વિશ્વાસ ના આવે લોકોને. હવે આ બેન એમ કહે છે કે હું વડાપ્રધાન બનીશ ભાઈ, આ દેશને હું સંભાળીશ, મારી અંદર એવી શક્તિ આવી ગઈ કે મોદી જ્યારે ઉતરશે વડાપ્રધાનમાંથી ત્યારબાદ મોદીજીની ગાદીએ હું બેસીશ. તો ભાઈ જો તમે ગાદીએ બેસશો તો અમારા જેવા ભણેલા ગ્રેજ્યુએટ થયેલા છોકરા શું કરશે ભાઈ? શું સમોસા ને ભજીયા બનાવશે ભાઈ? તમે જ વિચારો, જો આજકાલના બેન ગાદી ઉપર જઈને બેસી જાય તો આ ભણેલા ગણેલા છોકરાઓનું શું ભાઈ? એ તો તમે વિચારો. તો હવે હાલ સોશિયલ મીડિયાની અંદર આ બેનનો વિડીયો વાયરલ થયો. તમને વિડીયો પર સાહેબ આગળ બતાવું. આ વિડીયો જોજો તમે અને પછી તમે કહેજો ભાઈ વિડીયો જોયા પછી તમારે જે કહેવું હોય, બરોબર? તો ચાલો મારા ભાઈઓ અને બહેનો, સૌથી પહેલા તમે એકવાર આ વિડીયો જોઈ લો. મને શિવનો સાક્ષાત્કાર થયો છે અને શિવે મને પ્રસન્ન થઈને વરદાનમાં આપ્યું છે કે હું નરેન્દ્ર મોદી પછીની વડાપ્રધાન છું. અને એને સાર્થક કરવા માટે શિવે મને બીજું વરદાન આપ્યું છે કે હું ટાઈમમાં રિવર્સ જઈ શકું છું. હું ભૂતકાળમાં પાછળ જઈને ભવિષ્યને વધારે બેટર બનાવવા માટે નિર્ણયો બદલી શકું છું. હું આવા નિર્ણયો દેશના ને ગુજરાત રાજ્યના હિતના પણ હોય ને એ પણ કરી શકું છું. કેવી રીતે? એના માટે તમે મને મળો તો હું તમને ટીવી ચેનલ દ્વારા બતાવી શકું કે કેવી રીતે ટાઈમની આરપાર જઈ શકાય. આ ટેકનિક્સ હું તમને પણ આપી શકું. હું ગુજરાતની પ્રજા સાથે આ ટેકનિક્સ શેર કરવા માંગુ છું કે કેવી રીતે 5% જ કોઈ પણ કાર્ય તમે કરતા હો, 5% જ તમારી દિશામાં ફરક કરીને તમે કેવી રીતે સમયની આરપાર જઈ શકો, જીવનની આરપાર જઈ શકો.